ભાવનગરના કુંભારવાડામાં ઉછીના આપેલા રૂપિયા પરત માંગતા કેટલાક વ્યક્તિઓ દ્વારા મારવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો, જેની પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગરના કુંભારવાડા માઢિયા રોડ શેરી નંબર 10માં રહેતા ભાવનાબેનને ત્યાં જ તેમની પાસે રહેતા મીઠીબેનને હાથ ઉછીના પૈસા આપ્યા હોય અને તે પૈસાની ઉઘરાણી કરતા મીઠીબેનના દીકરો તથા અન્ય વ્યક્તિઓએ આવીને ભાવુબેનના પરિવાર ઉપર હુમલો કરીને મારામારી કરી હતી, જેમાં 5 થી 6 લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। વિશાલભાઈ મુન્નાભાઈ ગામી। વિશાલભાઈ ક્યાં રહ્યો ને શું બનાવ બન્યો હતો? કુંભારવાડા માઢિયા શેરી નંબર 10। શું બનાવ બન્યો હતો? અમે શાંતિથી બેઠા હતા, કાકો ભત્રીજોની વાત કરતા હતા। એ લોકો વેણથી આવીને બધા મારવા જ મીના, 6-7 જણા। કોણ કોણ હતું? એક આકાશ છે, એક ઉર્ફે કાળીઓ, એક અલ્પુ ને 4 જણા બીજા એના દાદા છોકરા હતા। કેટલા જણાને વાગ્યું? 5-6 જણા। શું નામ? એક બેબીબેન, એક નરેશભાઈ, એક અક્ષય, એક રાજ ને એક શું લેવા બાંધણ થઈ? એ પૈસા બાબતથી એ લોકોને પૈસા પહેલાં લીધા હતા, પછી પાછા દેવાનું કીધું તો એ લોકો મારવા મને આવી ગયા। આ રહ્યા એ વ્યક્તિ તમારી સામે કે પાડોશી છે? ના, ખાતામાં જ અંદર છે મારા કાકા। તમે લીધા હતા કે ભાઈએ દીધા હતા? નહીં, મારા કાકાએ દીધા હતા। પછી એને એમ કીધું પૈસા ભલે થોડોક સમય વાર લાગે, પછી નિરાતે થઈ ગયું। કેટલી રકમ આપી હતી? આ 6000 આપી દીધી।